નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષને મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું। ભાજપ સંચાલિત સ્નેહ મિલન કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી। વિવિધ સંસ્થાઓના વડાઓ, મંડળીઓના વડાઓ સાથે અનેક રાજકીય આગેવાનો ભાજપ સ્નેહ મિલન સમારોહમાં ખાસ હાજર હતા। કાર્યક્રમની શરૂઆત ફટાકડા ફોડીને કરવામાં આવી હતી। કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા દીપ પ્રગટાવીને સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ હોદ્દેદારોએ વંદે માતરમના ગાન સાથે પ્રતિજ્ઞા પણ લીધી હતી। ભાજપ અને મિલન સમારોહ કાર્યક્રમ અંતર્ગત સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ જેવા વિષયો પર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી। ભાજપ આયોજિત નૂતન વર્ષને મિલન સમારોહમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર સંજય વાળા, ધારી। ઓકે અતુલભાઈ, આજનો તમારું કાર્યક્રમ શું હતું યાર્ડમાં? આજે ધારી તાલુકા સહકારી સંમેલન રાખવામાં આવ્યું હતું। નૂતન વર્ષનું સ્નેહ મિલન હતું। સહકારી મંડળીઓના પ્રમુખો, બધા દરેક સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ એકબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી। આત્મનિર્ભર ભારત અંગે જે પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય છે, એમનું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓને પણ તે બાબતે માહિતગાર કરી અને દરેક કાર્યકર્તાઓ સ્વદેશી કોઈ પણ વસ્તુ હોય એમનો વધુમાં વધુ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી। અને આજના દિવસે બિહારની ચૂંટણીમાં જે જલવંત ભારતીય જનતા પાર્ટી NDAનો જે વિજય થયો છે એને વિજયને વધામણા કરી અને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી અને મોં મીઠા કર્યા હતા।